સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી મહિલા અને તેમના પરિચિતો અને અજાણ્યા લોકોને અશ્લીલ વિડીયો તેમજ મેસેજ કરી મહિલાનો નંબર આપે મહિલાને હેરાન કરનાર ઇસમને જલાલપોર પોલીસે ઝડપી પાડ્યો। સોશિયલ મીડિયા એક એવું વસ્તુ છે કે જેનો ઉપયોગ સાચવીને કરશો તો ખૂબ જ સારું છે અને જો ઉપયોગ ખોટી રીતે કરશો તો જેલ પણ જવું પડે। ત્યારે આવો જ એક કિસ્સો નવસારીમાં પ્રકાશવામાં આવ્યો છે, જેમાં જલાલપોર ખાતે રહેતી એક મહિલાએ સાયબર ક્રાઇમ પોર્ટલ નંબર 1930 ઉપર એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી। અજાણ્યા ઇસમે મહિલાનું ઇન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી મહિલાના પરિચિતો તેમજ મિત્રો અને અજાણ્યા લોકોને અશ્લીલ મેસેજો કરી મહિલાનો નંબર આપી તેના પર કોલ કરાવી ખોટી રીતે હેરાન કરતો છે। ફરિયાદના આધારે જલાલપોરના પીઆઈ ડીડી લાડુમોર અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરતા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામના વતની અને હાલ નવસારીના જલાલપોર ખાતે આવેલા ગૌરીશંકર મહોલ્લામાં ઈશ્વર કૃપા સોસાયટી ખાતે રહેતા 31 વર્ષીય દર્શિત અલ્પેશભાઈ પટેલને જલાલપોર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।